જય ભારત, જય હિન્દ. મારા દ્વારકા પોસ્ટ ઓફિસે અત્યારે અમે હાજર છીએ, જેમાં ઓરિસ્સાથી ના ભુવનેશ્વરથી મારા સગા ભાઈએ લગભગ 2 થી 2.5 મહિના પહેલાં એક પાર્સલ કુરિયર દ્વારા કરેલું હતું. આ ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલું હતું, જે 2 થી 2.5 મહિના સુધી મને પાર્સલ મળેલું નથી. જેમાં થોડાક દિવસથી મને પાર્સલ નહોતું મળેલું, એટલે અમે ફરિયાદ કરેલી દ્વારકા પોસ્ટ ઓફિસ તથા ભુવનેશ્વર પોસ્ટ ઓફિસમાં કે શા માટે આ પાર્સલ મળેલું નથી. ત્યાંથી એવો થોડાક દિવસ પછી જવાબ આવે છે કે રાજકોટ RMS દ્વારા આ પાર્સલ ખોવાઈ ગયેલું છે. ત્યારબાદ અમે વળતરની માંગણી કરેલી, જે દ્વારકા પોસ્ટ ઓફિસના અધિકારી દ્વારા રાજકોટ RMSને અથવા જામનગર RMSને ઈમેલ કરવા, ઇન્ડિયન પોસ્ટ ઓફિસની હેડ ઓફિસમાં ઈમેલ કરવામાં આવ્યો, પણ ત્યારથી પણ તેની અવધિ 15 મહિના દિવસમાં જવાબ દેવાની હોય છે, પણ તે અવધિ પણ એ લોકો વટાવી ગયા છે અને હજી સુધી રિફંડ તો ઠીક, એક પ્રકારનો એ લોકોએ અમને જવાબ નથી આપેલો. જેથી કરીને આજે હું અહીંયા દ્વારકા પોસ્ટ ઓફિસ આવ્યો હતો કે શા માટે મને જવાબ આપવામાં નથી આવ્યો, પણ તે લોકો પણ ઉડાવ જવાબ આપે છે કે તમે ભુવનેશ્વર જઈને કમ્પ્લેન કરો. તો આજે રિસીવર હું છું, તો નુકસાન મને થયેલું છે, એટલે હું કસ્ટમર કેરમાં પણ મેં ફોન કરેલો, તો તેઓએ પણ કીધું કે રિસીવર નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ફરિયાદ કરે, પણ અહીં ઉડાવ જવાબ આપે છે. જેથી કરીને આજે મારે અહીંયા પોસ્ટ ઓફિસે આવવાની જરૂર પડી, અને આ ઉડાવ જવાબ, જો સચોટ જવાબ મને એક દિવસ એટલે કે 24 કલાકની અંદર નહીં આપવામાં આવે તો આ પાર્સલ માટે મારે વધુ આગળ પગલાં ભરવા પડશે. તે આ ન્યૂઝ મારફતે હું ભારતીય પોસ્ટ વિભાગને પણ જણાવી દઉં છું કે મહેરબાની કરી મને આનો સચોટ જવાબ આપો અને દ્વારકા પોસ્ટ ઓફિસ તથા ભુવનેશ્વર પોસ્ટ ઓફિસ વિરુદ્ધ પગલાં ભરો.